Einstein quote one beautiful thing, that science without religion and religion without science not possible on this planet. વિજ્ઞાનમાં પણ ધર્મ છે અને ધર્મમાં વિજ્ઞાન હોવું જોઈએ. તમારી લાગણીઓ, તમારી માન્યતાઓ, તમારી શ્રદ્ધા તમારી જગ્યાએ છે, પણ છતાંય ત્યાં કુદરત અસ્તિત્વ જ્યાં વિજ્ઞાનને અમલ મૂકતું હોય તો તમારે વિજ્ઞાન સ્વીકારવું જોઈએ. તમારે સૂર્યને ધર્મની લાગણીમાં ગણવો છે. તમારો દેવતા છે પ્રકાશનો, હા તો સ્વીકાર, અંજલિ આપો, ઓમ ભૂર્ભુવસ્વઃ આપ બોલો, સૂર્યને નમસ્કાર કરો. ત્યાં ધર્મ છે, ત્યાં ધર્મ છે. પણ સૂર્ય શું છે, કેટલે દૂર છે, એમાંથી કેટલી ગરમી મળે છે, કેટલો પ્રકાશ મળે છે, એનું કિરણ પૃથ્વી સુધી પહોંચતા કેટલો સમય લે છે, આ વિજ્ઞાન છે. વિજ્ઞાન તમને કહેતું નથી કે એ તમારું દેવતા છે, એ નહીં માનવાનું, એવું નથી કહેતું. વિજ્ઞાન પણ કહે છે કે તમને ગમે છે તો એ તમારું ઈશ્વર છે. પણ વિજ્ઞાન એવું કહે છે સૂર્યમાં આવી શક્યતાઓ છે. એવી રીતે માણસ એવું કહે છે કે ધીસ ઇઝ અવર બોડી, ધીસ ઇઝ માય માઇન્ડ, અને હું જીવું છું એટલા માટે કે મારી અંદર એક આત્મા છે. એ છે ત્યાં સુધી જીવીશ, એ નહીં હોય તો મૃત્યુ પામીશ. આ ધર્મ છે. હું આત્મા છું અને આત્મા છે ત્યાં સુધી હું છું, આ ધર્મ છે. સાયન્સ શોધી રહ્યું છે કે આ જે શરીર છે એ ઇન્સ્ટ્રુમેન્ટ છે. એ 50, 60, 70, 80, 90, 100 વર્ષ વપરાય છે. એટલે એની આંખ, કાન, જીભ, હૃદય, ફેફસા, કિડની, મગજ, આ બધાને ઘસારો પહોંચે છે. એટલે આ બધા જે શરીરના અવયવો છે એ ઘસાતા 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 એની શક્તિ ગુમાવે છે. એ ઘડપણ છે. અને ઘડપણમાં જે દિવસે આ બધા અવયવો સાથ છોડી દે છે એ દિવસે શરીર નામનું યંત્ર નકામું થઈ જાય છે. એટલે એને ફેંકી દઈએ, કાં તો એને અગ્નિદાહ આપીએ, કાં તો એને દફન કરીએ. એમાં આત્મા નામનું તત્વ ક્યાં છે એ શોધી રહ્યું છે કે શરીર જેવું મૃત્યુ પામ્યું, કે તમે કહ્યું બંધ થઈ ગયું, તો એ મિનિટે સાયન્સ કહે છે શરીર નકામું થયું, યંત્ર એટલે બંધ થયું છે. એની અંદર તમે કહો છો આત્મા છે, ધર્મ છે. તો વિજ્ઞાનને શરીરમાંથી બહાર આત્મા કેવી રીતે નીકળી ગયો એ પ્રોબ્લેમ છે. એ શોધે છે કે ખરેખર બહાર નીકળ્યો, એના પ્રયોગો ચાલે છે કે એવું કશુંક તત્વ બહાર જતું રહે અને શરીર નકામું થઈ જાય, એવું છે. એ વિજ્ઞાન છે. એનો મતલબ એવું નથી કહેતું કે તમારી અંદર આત્મા નથી, એવું નથી કહેતું. આઈન્સ્ટાઈને પણ ના પાડી કે હું ઈશ્વરને નથી માનતો, કેમ કે હું એને માનું છું જેને હું જોઉં. મને દેખાતું નથી, મને મળ્યો નથી, તો હું કેવી રીતે માનું? એને ના પાડી હતી. ત્યાં સાયન્સ છે. પણ પછી એણે બહુ સુંદર વાક્ય કહ્યું
કે આ જે બ્રહ્માંડ છે, જે અસ્તિત્વ છે, જેની અંદર સૂર્ય, ચંદ્ર, તારાઓ, આકાશ, પૃથ્વી, પર્વત, નદી, સમુદ્ર, વૃક્ષો, પશુ, પક્ષી, સંપત્તિ, આ બધું અસ્તિત્વ છે. એ ચાલે છે કેવી રીતે? બધું જ એની જાતે ચાલ્યા કરે. સૂર્ય ઉગે આથમી જાય, ચંદ્ર ઉગે આથમી જાય, શિયાળો, ઉનાળો, ચોમાસું એની રીતે ચાલ્યા કરે, સમુદ્રમાં ભરતી અને ઓટ આયા કરે. આ બધું ચાલે છે કેવી રીતે? આખું અસ્તિત્વ ટકે છે કેવી રીતે? એટલે ધેર મસ્ટ બી સમ એનર્જી, સમ પાવર, કંઈક એવું છે જે આખું અસ્તિત્વ ચલાવે છે. એ શક્તિને હું માનું છું. હવે એ શક્તિ ને એ વિજ્ઞાન કહે છે તમે ઈશ્વર કહો છો. બસ આટલો ફેર છે વિજ્ઞાન અને ધર્મ.